રણજા વાળો મારે કાળજાની કોર છે લીલી ધજાયું માથે બોલે જીના મોર ધણીનો મહિમા ગાય એટલો ઓછો વાળા આજે તો મહાલય વિવાહ માં પીરાણે 40 વર્ષથી નાથના ગુણગાન ગાઈ છે વધારો અહીંયા ધણીને યાદ કરી લઈએ એક વાત ઘણા સમયથી બાપાના ગુણગાન તો ગાઈ છે વાલા આપણે બધા ગાઈ છે આપણા વિસ્તારમાં તો બાપાનો મહિમા અપરંપાર છે આજે એના આંગણે છીએ આપણે એની ભૂમિમાં છે આ તો મન મૂકીને સાંભળી લેજો ને અહીંયા આવે મન મૂકીને ગાઈ લે મન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ જાણી લઈએ આ જીવની જાય આની જાત કઈ છે નહીં જાણી લઈએ નહીં તો આપણું ઘર છે અહીં તો એ જાણવાનું આપણા મહાપુરુષો આપણા યોગ પુરુષો પૂછે સદગુરુ વાસુદેવ બાપુ વાલા જીવણ સાહેબ ને થોડુંક રહેતું ભીમ સાહેબ બહુ સમજાવતા કે જીવણ બધું એક છે તો જીવણ સાહેબ કે નહીં બાપુ એમ નહીં જોકે આ તો મેં માલદેવભાઈ કેશુભાઈ ઠેબાભાઈ બધા અહીંયા બપોરે બેઠા હતા રોંઢે કઈ વાત થઈ કે કાંઈ તમે મને કે સત્સંગ કરો સત્સંગ કરતા નથી અમે સત્સંગ તો આપણા મહાપુરુષનો યુગ પુરુષનો આપણે સાંભળીને શીખી છીએ એમાં વાલા પગલા માંડવાના છે આપણે તો એ કેમ જે રસ્તે આપણે દોરી જાય ને એ રસ્તે જવાનું છે બધાને આપણે બાકી તો હિમાલય છે અહીંયા ગુલ્ફીનો ધંધો અહીંયા ન કરાય વાલા એમાં આપણા તો અહોભાગ્ય છે બધાના ત્રણ મહાપુરુષો બે મહાપુરુષો બેની તો આપણે સાનિધ્ય છે એવું છે સદગુરુ પર દેવદાસ બાપા અને વાસુદેવ બાપુ સવારામ બાપાનો એમની આસીન કૃપા આપણા બધા માથે છે વાણી રૂપી બાપા હાજર છે જીવણ સાહેબ ને ભ્રાંતિ રહેતી થોડુંક છેટું રહેતું નજીક નો આવતું છેલ્લે ભ્રાંતિ મટી અને જીવણ સાહેબે લખ્યો દયા કરીને પ્રેમે પાયો નેનુમાં આયા નૂર ચાલો મેં પીધેલ છે ભરપૂર પૂરણ છું ને પછી એને લખ્યું હવે દોરંગા ભેળાનો બેસી એમાં પત પોતાની જાય એવા દોરંગા ભેળાનો બેસી બીજું ભજન ત્રીજું ભજન આજ ગુરુજી તમે આવ્યા ને થયું મારે અંજવાળું ગુરુજી મારે અંજવાળું આપણા નાગા ભગત ઘણા સમય પહેલા પીપળીમાં બોલેલા દેશી ઠાઠમાં પછી પૂર્ણ છું ને પછી ઈનાય જીવણ સાહેબે લખ્યું પાછો ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામ ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામ આ ત્રણેયને એક તત્વમાં ભાળવું થયું મારે અંજવાળું મહાપુરુષ યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ પુરુષ સદગુરુ સારામ બાપા બળદેવદાસ બાપા અને પૂજ્ય વાસુદેવ બાપુ ત્રણેય એક રૂપ છે વાલા એ જુદું નથી અને એક રૂપ ગણો અને એમ જોઈને હાલો જો મજા આવે બળદેવદાસ બાપાની મજા લીધી છે તો કે ઓહો એમ નહીં એ જ મજા છે એ જ મહાપુરુષ એની લીલા ફરી થોડી એમાં આપણે સામેલ થઈ જવાનું છે બધાને સત્સંગ તો બાપાનો આપણે સાંભળશું આ તો મને કંઈ રહેવાતું નથી ઉર્મી મારા માલદેવભાઈ ને કેશુભાઈ મારો વિષય નથી સત્સંગનો ભજન બાપાની વાણી એનો થોડોક આપણે મહિમા ગાઈ ધણીના ગુણગાન ગાઈ અને એવી પ્રાર્થના કરી બાપાને કાયમ માટે કાંઈ નો દેતો કાંઈ નહીં પણ સદબુદ્ધિને સુવિચાર આપજે બાપા જેથી અમારી વૃત્તિ વિચારો અમારો ચિત્ત સદગુરુ ચરણમાં સાદાઈ માટે ચોંટી રહેવા અલગ ધણીના ચરણમાં નિશ્ચિંત રહેવું એવી આપણે એમને પ્રાર્થના કરી ખમા ખમારે પીરને જાજી ખમારે મારા રણુજન દાઈને